જે રીતની આપણે અત્યારે કન્ડિશન જોઈ રહ્યા છે, જે રીતે મેક્રો ઇકોનોમિક જે સિચ્યુએશન બની રહી છે અને જે રીતે માર્કેટ્સ રિએક્ટ કરી રહ્યા છે, ડોમેસ્ટિક માર્કેટ્સ ઓફકોર્સ અત્યારે બૂમ થઈ રહ્યા છે અને એ આપણે જોઈ રહ્યા છીએ, કારણ કે નવા હાઈઝ આપણે રોજ બનતા જોયા છે, સ્પેશિયલી બેંક નિફ્ટીમાં અને નિફ્ટીમાં પણ આપણે આજે જોયું. પણ કઈ રીતે તમે હવે જોઈ રહ્યા છો માર્કેટની કયા લેવલ્સ પર હવે તમારું ધ્યાન રહી રહ્યું છે? ગુડ આફ્ટરનૂન પ્રીતિબેન. અને માર્કેટનું અત્યારે આપણે જે ડાયરેક્શન આપણે જોઈ રહ્યા છે રાઈટ નાઉ એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ, કે લગભગ 1 વર્ષનું આપણું આખું આ કોન્સોલિડેશન પીરિયડ ચાલ્યું છે. અને હમણાં 1 વર્ષમાં અગર આપણે જોઈએ, જસ્ટ બીકોઝ આપણું જે બેઝ હતું લાસ્ટ યરના, જેટલા બી કોમોડિટી પ્રાઇસીસ લાસ્ટ યર તમે ડિસેમ્બરથી કરીને મે સુધીમાં લાસ્ટ યરમાં જે પણ બધા જમ્પ થયા હતા જે કોમોડિટી પ્રાઇસીસ, અને ઇવન ફ્યુલ પ્રાઇસીસ બી વધ્યા હતા, અને યુક્રેન અને રશિયાના વોરના લીધે પણ જે ફૂડ ક્રાઇસિસ ને એનર્જી ક્રાઇસિસ આવ્યું હતું, એ બધા ચેલેન્જીસ માર્કેટમાંથી અત્યારે લગભગ આઉટ થતા જઈ રહ્યા છે. અને જે આપણને ક્લિયરલી ડેટા પોઈન્ટ્સ દેખાડી રહ્યા છે, જેટલા બી ઇન્ફ્લેશનના નંબર ઇન્ડિયામાં હમણાં આવ્યા, સેમ વે ઇન્ફ્લેશનના નંબર જે આપણે જોઈએ છે કે જે યુએસ માર્કેટ ને ફોરેન માર્કેટ્સમાં આવી રહ્યા છે, તો ક્યાંક ને ક્યાંક આપણને એક ડાયરેક્શન મળી રહ્યું છે કે ઇન્ફ્લેશન જે છે થોડું નબળું પડવાનું છે. ગોઈંગ ફોરવર્ડ હજી પણ અહીંયાથી ડાઉન થશે. સાઇડ બાય સાઇડ અલોંગ વિથ ઇન્ફ્લેશન આપણે જોશું તો ઇન્ટરેસ્ટ રેટ પણ ધીરે ધીરે પીક આઉટ થશે. હવે આ ઇન્ટરેસ્ટ રેટ પીક આઉટ થવું ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર ધ માર્કેટ, કે માર્કેટમાં જ્યારે ઇન્ટરેસ્ટ રેટ પીક આઉટ થઈ જશે તો ક્યાંક ને ક્યાંક ફરીથી એક સેન્ટિમેન્ટ જે છે થોડુંક પોઝિટિવ તરફ ફરવાનું સ્ટાર્ટ કરી દેશે. અલોંગ વિથ ધેટ, અને ઇન્ટરેસ્ટ રેટ અને ઇન્ફ્લેશન જે અત્યારે નીચે જઈ રહ્યું છે, આજની તારીખમાં જેટલા બી કોર્પોરેટ અર્નિંગ્સ બધા જે નંબર આવ્યા હતા, અને સ્પેશિયલી જે મિડ કેપ અને સ્મોલ કેપ જે અત્યારે પાર્ટિસિપેટ નહોતો કરી રહ્યો, એ મોસ્ટલી મિડ કેપ સ્મોલ કેપ બધા B2B વાળી બધી કંપનીઓ હોય છે. B2B વાળી કંપનીઓમાં ડેફિનેટલી ઇન્ફ્લેશનનો ચેલેન્જ વધારે દેખાતો હોય છે. એના કારણે આપણને જૂન અને સપ્ટેમ્બર ક્વાર્ટરમાં માર્જિન પ્રેશર્સ દેખાયા હતા. આ જૂન ક્વાર્ટર અને સપ્ટેમ્બર ક્વાર્ટરના માર્જિન પ્રેશર્સ જે આવ્યા હતા, દેટ વોઝ બીકોઝ કે જે ઇન્ફ્લેશન એન્વાયરમેન્ટ લાસ્ટ યર ડિસેમ્બરથી મે કે જૂન પીરિયડ સુધી ચાલતું હતું, એનો ઇમ્પેક્ટ હતો. એના પછી જે પણ કોમોડિટી પ્રાઇસીસ બધા કરેક્શનમાં આવ્યા છે, ચાહે वो ફૂડ કોમોડિટીઝ હોય, મેટલ કોમોડિટીઝ હોય, ઇવન આપણો જે ફ્યુલ પ્રાઇસીસ, ઓઇલ પ્રાઇસીસ જે બધા નીચે આવ્યા છે, એનું જે બેનિફિટ જે છે આપણને ડિસેમ્બર કે માર્ચ ક્વાર્ટરના નંબર્સમાં દેખાશે. એટલે જેમ જેમ આપણે ડિસેમ્બર ક્વાર્ટરના એન્ડમાં પહોંચશું અને વન્સ વી સ્ટાર્ટ ગેટિંગ કે આપણા જે ડિસેમ્બર ક્વાર્ટરના નંબર્સ યુઝ્યુઅલી જાન્યુઆરી ફેબ્રુઆરીમાં આવવાના સ્ટાર્ટ થશે, એ પીરિયડ અમને એવું લાગે છે કે માર્કેટમાં એક બ્રોડ બેઝ રેલી આવશે. અત્યારે શું થઈ રહ્યું છે કે અત્યારે આપણે 18,600-700 ના આસપાસના લેવલ પર સ્ટક થઈ ચુક્યા છે. પણ એકવાર ડિસેમ્બર ક્વાર્ટરનું અર્નિંગ્સ બારે આવી જશે, એના સાથે શું થશે કે આપણું FY23 નું અર્નિંગ પૂરી રીતે ડિસ્કાઉન્ટ થઈ જશે, કેમ કે 3 ક્વાર્ટર નીકળી ગયા હશે. 4 ક્વાર્ટરમાંથી 3 ક્વાર્ટરના નંબર્સ આવી ગયા હશે, અને પીપલ વિલ સ્ટાર્ટ લુકિંગ એટ, જે બી ઇન્વેસ્ટર કમ્યુનિટી છે, ફંડ મેનેજર્સ જે છે, બધા FY24 અને FY25 પર વેલ્યુએશન ગણવાનું સ્ટાર્ટ કરી દેશે. તો આપણું જે વેલ્યુએશન અત્યારે જે એક્સપેન્સિવ લાગી રહ્યું હતું, એ પણ વેલ્યુએશન આપણું થોડુંક એકોમોડેટિવ બની જશે, થોડું એફોર્ડેબલ બની જશે, એન્ડ આપણું ત્યાંથી એક બ્રોડ બેઝ રેલી થવાની શક્યતા ખરી છે. બેઝ રેલી તરફ આપણે શક્યતા છે કે આપણે જઈશું. ને જે રીતે અત્યારે માર્કેટ આપણે જોઈ રહ્યા છીએ મયુરભાઈ, કોન્સોલિડેશન ફેઝમાં છે, પણ એક નવા હાઈઝ તો આપણે બનતા જોયા જ છે. આખું આપણે જો લાસ્ટ થોડા દિવસમાં જોઈએ તો એક નવા હાઈઝ આપણે બનતા જોઈ રહ્યા છે. તમને લાગે છે કે તમે જે બી ફેક્ટર્સ કયા, એક રિટેલ પાર્ટિસિપેશન હજી પણ થોડું ઓછું છે, એ હજી પણ પેનેટ્રેશન ઓછું છે, પણ જે તમે ફેક્ટર્સ કયા એ એક રિટેલ પાર્ટિસિપેશનને પણ વધારી શકશે? જો સેન્ટિમેન્ટ સુધારશે તો ત્યાંથી પણ આપણને એક પાર્ટિસિપેશન વધતું દેખાઈ શકશે, એવું તમને લાગી રહ્યું છે? યસ, ડેફિનેટલી. આજે સિનારિયો એવો બની રહ્યો છે કે ઓવરઓલ લિક્વિડિટી ઇન ધ માર્કેટ ઇઝ ક્વાઇટ હાઈ. અત્યારે રિટેલ પાર્ટિસિપેશન બી આવી રહ્યું છે, નો ડાઉટ, પણ લાસ્ટ 1 યરમાં જે થોડું કોન્સોલિડેશન થયું છે, એના કારણે જે બધા ન્યૂ એજ ઇન્વેસ્ટર્સ જે બધા સિસ્ટમમાં આવ્યા હતા કોવિડ પછી, ઓલાકાએ આ ફર્સ્ટ ટાઈમ જોયું છે કે આવું કોન્સોલિડેશન પણ આવે, સેક્ટર રોટેશન પણ થયું છે માર્કેટના અંદર. તો ડેફિનેટલી એકવાર પાછું માર્કેટ જે મોમેન્ટમ પકડશે તો ડેફિનેટલી રિટેલ ઇન્વેસ્ટર્સ પણ આમાં પાછા બિગ ટાઈમ આવશે, અને સ્પેશિયલી જે મિડ કેપ અને સ્મોલ કેપ સેગમેન્ટ, કેમ કે અત્યારે સુધી જે નિફ્ટી ડેફિનેટલી પુલઅપ થયું છે, પણ ધીરે ધીરે લાસ્ટ 2 મહિનામાં આપણને મિડ કેપ અને સ્મોલ કેપમાં મોમેન્ટમ દેખાઈ રહ્યું છે કે ઇટ હેઝ સ્ટાર્ટેડ ટુ કમ બેક.
તો એ જ્યારે મિડ કેપ સ્મોલ કેપ મોમેન્ટમમાં આવી જશે તો રિટેલનું પાર્ટિસિપેશન ફરીથી વધવાની શક્યતા કરી છે. તો એઝ અ ફંડ હાઉસ હવે તમે શું સ્ટ્રેટેજી અપનાવી રહ્યા છો, કઈ રીતના તમે ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છો? ઓફકોર્સ આ કોન્સોલિડેશન પીરિયડ હવે મે બી કદાચ ફિનિશ થશે અને જે રીતે ડોમેસ્ટિકલી બી જે સિચ્યુએશન બની રહી છે, ઇન્ફ્લેશન ઓછું થઈ રહ્યું છે, તમે જેમ કહી રહ્યા છો કે એક બ્રોડ બેઝ આપણે રેલી જોઈ શકીએ છીએ, તો કઈ સ્ટ્રેટેજી રાખીને તમે આગળ ચાલી રહ્યા છો? રાઈટ, ડેફિનેટલી અત્યારે આપણે જોઈએ તો ઓવરઓલ ઇકોનોમિક મેક્રો એન્વાયરમેન્ટ છે, જેટલા બી મેક્રો ડેટા પોઈન્ટ્સ આવ્યા છે, એવરીથિંગ ઇઝ ટેલિંગ અસ કે આપણે જે ગ્રોથ જે ફેક્ટર છે આપણે ઇન્ડિયામાં, ઇટ ઇઝ પિકિંગ અપ વેરી વેલ. સ્પેશિયલી ગ્રોથને અગર આપણે સપોર્ટ કરવા માટે એક બેન્કિંગ ફાઇનાન્શિયલ એઝ અ સેક્ટરને સપોર્ટ ડેફિનેટલી જોશે. જે આપણે જોઈ રહ્યા છે કે ક્રેડિટ માર્કેટ જે છે ધીરે ધીરે પિકઅપ થવાની સ્ટાર્ટ થઈ ગઈ છે. અલોંગ વિથ દેટ ક્રેડિટ માર્કેટ અત્યારે આપણે રિસન્ટ જે ડેટા પોઈન્ટ્સ બધા આવ્યા છે, જેટલા બી જે હોમ લોનના ડેટા આવ્યા છે બારે, જે હિસાબે ઇવન ઓટો લોન્સમાં જે હિસાબે નંબર ઓફ ઓટો વેહિકલ્સ જે બધા ઓક્ટોબર નવેમ્બરમાં જેના ડેટા પોઈન્ટ્સ આવ્યા છે, એ બધા દર્શાવી રહ્યા છે કે ડિસ્ક્રિશનરી સ્પેન્ડિંગ સ્ટાર્ટ થઈ ગયું છે. અલોંગ વિથ દેટ આપણે જોઈએ તો લાસ્ટ યરમાં હમણાં લાસ્ટ 2 મહિનામાં આપણે સારું એવું ફેસ્ટિવ સિઝન અને વેડિંગ સિઝન બી બહુ સ્ટ્રોંગલી ચાલ્યું છે. તો ઓવરઓલ આઈ કેન સે ગ્રોથ મોમેન્ટમ ઇઝ ક્વાઇટ ગુડ. ઇન્ડિયામાં કોઈ પ્રોબ્લેમ નથી. કેપેક્સ એક્ટિવિટી સ્ટાર્ટ થઈ ગઈ છે. ઘણી એવી બધી આપણે કેપગુડ્સ એન્જિનિયરિંગ કંપની જોઈએ, એના જે ઓર્ડર બુક્સ આપણે જોઈએ અત્યારની તારીખમાં, તો એ બધા આપણને દેખાડી રહ્યા છે કે નેક્સ્ટ 2 to 3 years ઇઝ વેરી ગુડ ફોર ઇન્ડિયન માર્કેટ. તો અલોંગ વિથ કેપેક્સ આપણે જોયું તો ઘણા બધા એવી કંપનીઓ જે એન્સિલરી છે, જે કેપેક્સ એક્ટિવિટી સ્ટાર્ટ થાય તો આપણને સાઈડ બાય સાઈડ સિમેન્ટ કંપનીઝ છે, બિલ્ડિંગ મટીરિયલ કંપનીઝ છે, પાવર કંપનીઝ છે, ત્યાં આપણને મોમેન્ટમ બિલ્ટઅપ થતું દેખાશે. અને અત્યારની તારીખમાં આપણે જોઈએ સૌથી મોટો એક ઇવેન્ટ જે ઇન્ડિયન ગવર્મેન્ટને એક ઓપોર્ચ્યુનિટી મળી છે, જે G20 ને આપણે જે હોસ્ટ કરવાના છે નેક્સ્ટ યર એઝ અ પ્રેસિડેન્સી જે મળી છે આપણને, સપ્ટેમ્બર 2023 માં થવાની છે. એક બહુ મોટો આઈ કેન સે આપણને એક ઓપોર્ચ્યુનિટી છે કે જ્યાં આપણે G20 જે કન્ટ્રીઝ છે, ઓલકા લગભગ ગ્લોબલ ટ્રેડમાં 80% નું ઓલકાનું યોગદાન છે. અને જો એ બધા કન્ટ્રી સાથે આપણું ટ્રેડ રિલેશન જો સારું થઈ શકે તો ઇન્ડિયા ડેફિનેટલી ગોઈંગ ફોરવર્ડ છે ને એક બહુ મોટો ગ્લોબલ પાર્ટનર બની શકે છે. આપણા મલ્ટિપલ ટ્રેડ સેક્ટરમાં આપણું એક્સપોર્ટ જે સારું એવું આપણે વિકસિત કરી શકીએ છીએ. અને સેમ વે આપણને જે ચેલેન્જીસ આવતા હતા ઘણા બધા, જે આપણી એનર્જી બિલ્સના કારણે, રિસન્ટલી જે બધા આપણે જોઈએ કે જે ઓસ્ટ્રેલિયા અને યુએઈ સાથે જે આપણા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થયેલા છે, એમાં આપણને ડેફિનેટલી એનર્જી આપણું બિલ ઓછું થઈ શકે છે. સાઈડ બાય સાઈડ રિસન્ટલી ટોક્સ ચાલુ છે યુકેના સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ માટે. તો ઇન્ડિયા એક આજની તારીખમાં એક બહુ સોલિડ પોઝિશન પર છે, ડિપ્લોમેટિક સ્ટેન્ડ લે છે વર્લ્ડ વાઇડ, પોતાના ઇન્ટરેસ્ટનું ડેફિનેટલી પહેલા ધ્યાન રાખે છે, ઇરરિસ્પેક્ટિવ ઓફ કે વર્લ્ડની મેજર કન્ટ્રીઝ આપણા બારેમાં શું સોચે છે, પણ આપણું દેશના જે સિટીઝન માટે જે ગવર્મેન્ટ કામ કરી રહ્યું છે અત્યારે, એ બહુ સારું લાગે છે આજની તારીખમાં. એબ્સોલ્યુટલી, હા, એ તો આપણે જોયું છે અને એનો આપણે એડવાન્ટેજ બી લઈ રહ્યા છીએ. પછી એ ચાઇના પ્લસ હોય, યુરોપ +1 હોય, અને આપણા એ સર્વિસ સેક્ટર કે મેન્યુફેક્ચરિંગ ના પણ હવે ડેટાઝ સુધરી રહ્યા છે. પણ મયુરભાઈ, તો એઝ અ ઇન્વેસ્ટર, એઝ અ રિટેલ ઇન્વેસ્ટર, હવે મારે જો ઇન્વેસ્ટ કરવું હોય તો કયા સેક્ટર્સમાં, કઈ રીતનું મારે ઇન્વેસ્ટમેન્ટ પેટર્ન બનાવવી જોઈએ? રાઈટ, આજની તારીખમાં મેં કીધું કે આપણે બેન્કિંગ ફાઇનાન્શિયલ્સ છે, કેપિટલ ગુડ્સ છે, સિમેન્ટ કંપનીઝ જોઈ શકો છો તમે, બિલ્ડિંગ મટીરિયલ કંપનીઝ જોઈ શકો છો, જે રિયલ એસ્ટેટ સાથે જે બધી કંપનીઓ જોડેલી છે, ત્યાં પણ આપણને ગ્રોથ મોમેન્ટમ સારો દેખાય છે. ધીરે ધીરે એવું લાગે છે કેમિકલ કંપનીઝ જે બધી હમણાં થોડુંક ચેલેન્જિંગ ફેઝમાં હતા, જે માર્જિન પ્રેશર્સ હતા, એ બધા કંપની પણ હવે બોટમ આઉટ થતા લાગે છે. ત્યાં પણ આપણને એક સારો મોમેન્ટમ બિલ્ડઅપ થતો દેખાશે. લોજિસ્ટિકમાં એક બહુ મોટું ટર્નઅરાઉન્ડ થઈ રહ્યું છે લોજિસ્ટિક એઝ અ સેક્ટર. અલોંગ વિથ લોજિસ્ટિક આપણે જે રેલવેઝમાં ને એના માટે પણ જે ગવર્મેન્ટ જે અત્યારે મોટું આઈ કેન સે પોલિસીઝ અને મેજર્સ જે બધા લઈ આવી રહ્યા છે, કે મોટું એક કેપેક્સ કરવાની વાત કરી રહ્યા છે, તો ત્યાં પણ આપણને એક મોટો મોમેન્ટમ દેખાશે. તો ઓવરઓલ આઈ કેન સે કેપ ગુડ્સ જે છે, આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિલેટેડ, પૂરું કેપેક્સ રિલેટેડ જે પણ સેક્ટર્સ છે, ત્યાં આપણને ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. અલોંગ વિથ દેટ ધીરે ધીરે આગળ ચાલીને આપણને ડિસ્ક્રિશનરીમાં કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ બી અત્યારે કાફી બીટન ડાઉન થઈ ગયા છે, માર્જિન પ્રેશર્સ ત્યાં પણ વધારે હતા, અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઓટોમાં પણ આપણને પોઝિટિવિટી ધીરે ધીરે ટર્ન અરાઉન્ડ થતું દેખાશે. તમે પહેલાં પણ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ હોય કે ડિસ્ક્રિશનરી સ્પેન્ડિંગ હોય એના પર વાત કરી. એના પરથી એક મારે બીજો
તમને સવાલ પૂછવો હતો કે જે લોકોને સ્પેન્ડ કરવું છે એ સ્પેન્ડ કરી રહ્યા છે, જેની ક્ષમતા છે એ સ્પેન્ડ કરી રહ્યા છે, પણ જે આપણે રૂરલ હોય કે અર્બન માં જે લોઅર મિડલ ક્લાસ હોય ત્યાંથી હજી એટલું પેનેટ્રેશન આવ્યું નથી. જો આપણે જોઈએ પરચેઝિંગ પાવરમાં ત્યાંથી એક પુશ આવવો કેટલો જરૂરી છે, અને એ જોતાં તમે કયા સેક્ટર્સ પર હવે નજર રાખશો કે આપણને એફએમસીજી કાઉન્ટર હોય તેમાંથી ખબર પડતી હોય છે કે ભાઈ ત્યાં પેનેટ્રેશન આવ્યું છે, એનું કોઈ તમે એનાલિસિસ કર્યું છે? યસ, ડેફિનેટલી. આજની તારીખમાં આપણે જોઈએ ને, રૂરલ સેક્ટર માટે ફૂડ ઇન્ફ્લેશન એક બહુ મોટો ફેક્ટર છે. જો ફૂડ ઇન્ફ્લેશન અગર જો કંટ્રોલમાં આવવાનું સ્ટાર્ટ થઈ જાય, અને અલોંગ વિથ ધેટ ડેફિનેટલી જે એનર્જી કોસ્ટ પણ જે છે રૂરલ સેક્ટરમાં એ પણ થોડુંક હાયર સાઈડ પર હોય છે. તો ફૂડ અને એનર્જી અગર જો બંને અગર કંટ્રોલમાં આવી જાય તો ડેફિનેટલી રૂરલ સેક્ટરમાં આપણને ઇમ્પ્રુવમેન્ટ થતું દેખાશે. એફએમસીજી કંપનીઝમાં પણ ડેફિનેટલી એક ટર્નઅરાઉન્ડ થઈ શકશે. વન્સ ધ ફૂડ પ્રાઇસીસ ને બધું નોર્મલાઇઝ થઈ જાય તો આપણને ત્યાં પણ એક ટર્નઅરાઉન્ડ વિઝિબલ છે. સેમ વે આપણને ઓટોમાં પણ એક મોટો ટર્નઅરાઉન્ડ દેખાશે. ટ્રેક્ટર સેગમેન્ટ જે છે રૂરલ સાઇડથી અગર એકવાર એ લોકોની ઇન્કમ ઇન હેન્ડ્સ આઈ કેન સે, જે ફ્રી કેશ ફ્લો લોકોના હાથમાં અગર જો વધારે બચશે, જો ઇન્ફ્લેશન ઓછો થશે તો ત્યાં એ સેક્ટરમાં પણ આપણને મોમેન્ટમ દેખાશે. અલોંગ વિથ ધેટ અગર નોટ ડાયરેક્ટલી રૂરલ પણ યસ એનાથી જોડેલું આપણે જોઈએ તો કેમિકલ ફર્ટિલાઇઝર્સમાં પણ આ સ્પેસમાં પણ આપણને જે ચેલેન્જીસ હતા રિસેન્ટલી, સપ્લાય ચેન ડિસ્ટ્રપ્શન હતું, રો મટીરિયલની અવેલેબિલિટી નહોતી, પ્રાઇસ ઇન્ફ્લેશન હતું, એ સેક્ટર પણ અત્યારે સારો દેખાઈ રહ્યો છે. એકચ્યુઅલી મયુરભાઈ આપણે જોઈએ ને તો ઓવરઓલ બધા જ સેક્ટર્સ આપણે જોઈ રહ્યા છે કે સારું પરફોર્મ કરી રહ્યા છે. કોઈક તમારી નજર એવા સેક્ટર્સ પર કે એવા એરિયાઝ પર કે તમને લાગે છે કે ઘણું જ એક સ્લો પ્રોગ્રેસ કરી રહ્યું છે અને એ સેક્ટરમાં તો આપણે ઇન્વેસ્ટ કરવું ન જ જોઈએ, કે એ એરિયામાં તો આપણે ઇન્વેસ્ટ કરવું ન જ જોઈએ, એવા કોઈ તમે આઈડેન્ટિફાઈ કર્યા છે એરિયાઝ? ટાઈમિંગ આપણે થોડુંક કોશિયસ જઈને ચાલીએ તો આઈટીમાં થોડુંક હજી ટાઈમ લાગશે કમ્પ્લીટ રિકવરી માટે. નો ડાઉટ બોટમ આઉટ થઈ ગયું છે આઈટી, પણ અગર જો ગ્લોબલ માર્કેટમાં અગર સ્લોડાઉન વિઝિબિલિટી છે, અત્યારે વેરી રિસેન્ટલી આપણને જોબ્સ ડેટા જે યુએસ માર્કેટના જે આવ્યા છે બારે, ત્યાં આપણને દેખાઈ રહ્યું છે કે જે મેજર્સ ગવર્મેન્ટે ત્યાંના લીધા હતા ફેડ ગવર્મેન્ટે, તો ત્યાંથી હવે દેખાઈ રહ્યું છે કે જે ઇન્ટરેસ્ટ રેટ્સ વધ્યા હતા એનું સ્લોડાઉનનું ઇમ્પેક્ટ આવી રહ્યું છે. જે રિસેશનની જે લોકો પહેલા વાત કરી રહ્યા હતા કે એનું ઇમ્પેક્ટ દેખાઈ રહ્યું છે. તો આઈટી કદાચ થોડાક ટાઈમે, કદાચ 3 થી 6 મહિના હજી લાગશે એને અહીંયાથી ટર્નઅરાઉન્ડ થતા. બોટમ આઉટ થઈ ગયો છે. કોઈને અગર આમ કોન્ટ્રા કોલ લેવો હોય કે ભાઈ એને દે આર રેડી ટુ વેટ કે 6 મહિના 1 વર્ષ રાહ જોઈ શકો છો તમે, ઇમિડિયેટલી રિવોર્ડ ન પણ મળે કદાચ, તો કદાચ આઈટીમાં એડ કરી શકો. અધરવાઇઝ થોડુંક અવોઇડ કરવું જરૂરી છે ત્યાં. ઓકે, તો આઈટીમાં ટાઈમ બિંગ થોડી રાહ જોવાની છે ફ્રેશ ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે. નેક્સ્ટ તમે બેન્કિંગ સેક્ટરની વાત કરી, જે ઓફકોર્સ બેકબોન છે ને જ્યાં આપણે એક સુપર એક રેલી જોઈ રહ્યા છે પાછલા દિવસોથી, ને હજી બી એ રેલી ચાલુ જ છે. પણ જો તમારે બેન્કિંગ સેક્ટરમાં ચૂઝ કરવું હોય તો તમને લાગે છે કે પીએસયુ બેન્ક્સની રેલી હજી પણ આગળ વધારે ચાલશે વીઝ પ્રાઇવેટ બેન્ક્સને તમે કઈ રીતે જોઈ રહ્યા છો, અને આખા ફાઇનાન્શિયલ સેક્ટરને આપણે જોવું હોય તો તમે કઈ રીતે પ્રાયોરિટી આપશો અમંગ્સ ધ ફાઇનાન્શિયલ સેક્ટર્સ? પીએસયુઝ ડેફિનેટલી અત્યારે ઘણા બધા પીએસયુઝની અગર વેલ્યુએશન જોવો, અગર 6 મહિના પહેલાની જે બધી વેલ્યુએશન હતી લગભગ 0.5 ના નીચે આવી ગઈ હતી પ્રાઇસ ટુ બુક વેલ્યુના હિસાબે. હવે એ એકદમ ચીપ વેલ્યુએશન પર ટ્રેડ કરી રહ્યા હતા, અને લાસ્ટ 1 યરમાં આપણું માર્કેટ કરેક્ટ થયું નહોતું, અને એના કારણે માર્કેટમાં ઓપોર્ચ્યુનિટી બહુ ઓછી હતી કે જ્યાં તમને કઈ વેલ્યુ બાય મળી શકે. અને વિથ ધ રાઇઝિંગ ઇન્ટરેસ્ટ રેટ, નોર્મલી નેટ ઇન્ટરેસ્ટ માર્જિન અને એનપીએ લેવલ્સ જે છે એ બેંકોમાં ઓછા થતા જાય છે, અને એના કારણે આપણે જોયું છે કે પીએસયુમાં એક ટર્નઅરાઉન્ડ અને પોઝિટિવિટી દેખાઈ રહી છે. પીએસયુઝ હવે અત્યારે જોઈએ તો હજી પણ થોડુંક બેક, આઈ કેન સે થોડુંક વેલ્યુએશન વાઇઝ ઓછા લેવલ પર ટ્રેડ કરી રહ્યો છે કમ્પેર ટુ ધ હિસ્ટોરિકલ પ્રાઇસ ટુ બુક વેલ્યુ. પણ આ એક જાતનું એક શોર્ટ ટુ મીડિયમ ટર્મ ટ્રેડિંગ બેટ જેવું હશે. એકવાર જે એનું વેલ્યુએશન પ્રાઇસ ટુ બુક વેલ્યુના વનના ઉપર મેક્સિમમ પીએસયુ બેંક્સના આવી જશે તો દેન દે વુડ બી એટ પાર વિથ ધ હિસ્ટોરિકલ એવરેજ. હા, પણ ગોઈંગ ફોરવર્ડ ઓવરઓલ મોમેન્ટમ ગ્રોથ જે છે into the market because of the credit improvement જે થઈ રહ્યું છે અત્યારના તારીખમાં, તો એનો બેનિફિટ ડેફિનેટલી મળશે. તો એનું બેનિફિટ આખા સેક્ટરને મળશે, વેધર ઇટ્સ પીએસયુ હોય કે ચાહે वो પ્રાઇવેટ બેંક્સ હોય કે ઇવન જે માઇક્રો એનબીએફસી કંપનીઝ જે છે એ ત્યાં પણ આપણને બેનિફિટ દેખાશે આ ક્રેડિટ ઇમ્પ્રુવમેન્ટનો.
ઓકે, તો ઓફકોર્સ ફાઇનાન્શિયલ સેક્ટર એક અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે કઈ રીતે આગળ વધી રહ્યું છે ને એક બૂમિંગ નેચર દેખાડી રહ્યું છે. ઓવરઓલ આપણે જો એક બીજું જે સેક્ટર છે એના પર ચર્ચા કરવી જોઈએ છે રિયાલિટી સેક્ટર. રિયાલિટી સેક્ટરને તમે ક્યાં જોઈ રહ્યા છો? કારણ કે અહીંયા પણ એક બૂમ જોયું છે, અહીંયા બી એક પ્રાઇસીસ વાઇઝ પણ એક કૂલ ડાઉન થતાં આપણે જોઈ રહ્યું છે અને એની રીતે ખરીદી પણ ઇન્સ્પાઇટ ઓફ ઇન્ટરેસ્ટ રેટ્સ હાઇક આપણે જોઈ રહ્યા છે કે નંબર ઓફ રજિસ્ટ્રેશન જે રીતે વધતા જઈ રહ્યા છે અને ખરીદી જે રીતે થઈ રહી છે, આ સેક્ટરનું તમે હવે કઈ રીતે વ્યૂ રાખીને ચાલી રહ્યા છો? રિયલ એસ્ટેટ સેક્ટરમાં બે ટાઈપની કંપનીઓ હોય છે. એક હોય છે આપણી ડેવલપર કંપનીઝ, જે બધી ડેવલપર લિસ્ટેડ જે ડેવલપિંગ કંપનીઝ છે, અને બીજા જે બધા એન્સિલરી કંપનીઝ છે. એન્સિલરી કંપનીઝ જેટલી બી છે જે ઇનડાયરેક્ટલી રિયલ એસ્ટેટના ગ્રોથથી બેનિફિટ થતી હોય છે, જે સિરામિક કંપનીઝ છે કે પેન્ટ કંપનીઝ છે કે સિમેન્ટ કંપનીઝ છે કે બિલ્ડિંગ મટીરિયલ કંપનીઝ, ત્યાં ડેફિનેટલી અમારું વ્યૂ પોઝિટિવ છે. જે ડેવલપર જે કંપનીઝ છે ત્યાં અમે થોડાક સિલેક્ટિવલી જઈ રહ્યા છે, લુકિંગ એટ ધ બેલેન્સ શીટ, સાઇઝ કેવી છે, બહુ સ્ટ્રેસ તો નથી. બટ રિયલ એસ્ટેટ માટે એક મોટો ફાયદો એ છે કે જ્યારે પણ લિક્વિડિટી સિનેરિયો સારી હોય સિસ્ટમમાં, ઇકોનોમીમાં, અને જે મની રોટેશન કે જે મની રોટેશન એકવાર એક સેક્ટરમાં સ્ટાર્ટ થઈ જાય કે એક માણસ પોતાની પ્રોપર્ટી વેચે અને ફરીથી બીજા પ્રોપર્ટીમાં ઇઝીલી મૂવ ઇન મૂવ આઉટ કરી શકતો હોય છે, તો ધોઝ આર ધ રિયલી ગુડ પીરિયડ ફોર રિયલ એસ્ટેટ માર્કેટ. તો એમાં જો અગર ઇન્ટરેસ્ટ રેટ આપણું વધવાનું સ્ટાર્ટ થાય તો થોડુંક ફરક પડે, પણ એટલો ફરક નહીં પડે, બીકોઝ મની સર્ક્યુલેશન ઇઝ ક્વાઇટ હાઈ. તો નેક્સ્ટ 2-3 years હજી પણ અમને લાગે છે કે રિયલ એસ્ટેટ સાયકલમાં મોમેન્ટમ સારું રહેશે. અને હવે આપણે જોઈએ કે ઇન્ટરેસ્ટ રેટ ક્યાંક ને ક્યાંક હવે પીક આઉટ થવાના કગાર પર છે. તો અગર જો ઇન્ટરેસ્ટ રેટ અગર પીક આઉટ થવાનું છે અને વી વુડ બી લાઈક કે જે પ્રી કોવિડ લેવલ પર જે ઇન્ટરેસ્ટ રેટ ચાલતા હતા આપણે ઓલમોસ્ટ સિમિલર લેવલ પર હશું, તો બહુ વધારે ડેમેજ નથી બીકોઝ ઓફ ઇન્ટરેસ્ટ રેટ, બટ બીકોઝ ઓફ લોઅર ઇન્ટરેસ્ટ રેટ જે વચમાં થઈ ગયું હતું અને મોમેન્ટમ જે એકવાર સ્ટાર્ટ થઈ ગયું છે રિયલ એસ્ટેટ માર્કેટમાં, એ મોમેન્ટમ કન્ટિન્યુ રહી શકે છે ફોર 2-3 years. તો ઘણી બધી એવી કંપનીઓ છે જે એન્સિલરી કંપનીઝ છે જે અત્યારે આપણે ફરીથી એને ધ્યાનમાં રાખી શકીએ છીએ. સિરામિક કંપનીઝ છે આપણા પાસે, બધી ફોસેટ ને બધી કંપનીઝ જે બનાવે છે એમાં પણ આપણે ધ્યાન રાખી શકીએ છીએ. બિલ્ડિંગ મટીરિયલ કંપનીઝ છે, સિમેન્ટ કંપનીઝ પણ જેનો બેનિફિટ મળી શકે છે. એ બધા કંપનીમાં આપણને રિયલ એસ્ટેટનો ગ્રોથનો ફાયદો દેખાશે.